ચાલો કેપેસિટર ને લાગુ પાડેલ એસી વોલ્ટેજ ચેપ્ટર નંબર 7. ઓકે, એક કેપેસિટર લેવાનું આ રીતે જેનું કેપેસિટન્સ C છે, એક એસી વોલ્ટેજ સ્ત્રોત લેવાનો આ રીતે, બરાબર, બંનેને જોડી દેવાના આ રીતે, અહીંયા લખવાનું V, અહીંયા લખવાનું C, બરાબર, અને આપણે લખવાનું કે એસી વોલ્ટેજને લાગુ પાડેલ વોલ્ટેજ નીચે મુજબ લખાય V Vm sin omega t, બરાબર, અને લઈ લઈએ આપણે સમીકરણ નંબર 1. ત્યાર પછી કિર્ચોફના બીજા નિયમ અનુસાર આપણે ડાયરેક્ટ લખી શકીએ તો કે છે કે V summation of EMF at time t is equal to 0. Therefore V minus C પર લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થઈ જાય સ્મોલ q ના છેદમાં કેપિટલ C, બરાબર. ચેપ્ટર નંબર 3 ચેપ્ટર નંબર 2 કેપેસિટર વાળી થિયરી યાદ રાખવાની, એના બરાબર થાય 0. સો ધેરફોર મારી જોડે એક સમીકરણ બનશે V q ના છેદમાં C. આ થઈ ગયું સમીકરણ નંબર 2. ઓકે, મારી જોડે વોલ્ટેજના બે સમીકરણ આયા, એક V Vm sin omega t, બીજું V q by C. બંનેને આપણે સરખાવી દેવાના, તો સમીકરણ 2 અને સમીકરણ 1 ને સરખાવતા તો q ના છેદમાં C is equal to Vm sin omega t, બરાબર. Therefore small q is equal to Vm into C, Vm into C into sin omega t. આ આપણું વિદ્યુત પ્રવાહનું સમીકરણ થઈ ગયું. વિદ્યુત ભાર એને કહી દઈએ સમીકરણ નંબર 3, બરાબર. પરંતુ મારે શોધવાનું છે પ્રવાહ. શું શોધવાનું છે? વિદ્યુત પ્રવાહ. તો ધેરફોર આપણે લખી શકીએ કે વિદ્યુત પ્રવાહ I is equal to dq by dt, that is equal to d by dt of q એટલે આ સમીકરણ 3 Vm C sin omega t. ઓકે, Vm અને C બંને મેક્સિમમ મૂલ્ય છે એટલે બહાર આવી જશે સંકલનની Vm into C અને અંદર રહી જશે d by dt of sin omega t, બરાબર. આવું થાય. ત્યારબાદ આપણી જોડે આ I is equal to Vm into C એવા ને એવા, અને sin નું વિકલન થાય cos omega t. એની જોડે omega t છે એટલે ફરી એકવાર વિકલન થાય omega, બરાબર. થોડુંક રીઅરેન્જ કરીએ, Vm into omega c into cos omega t, આવું થાય. હવે આ જે પદ છે omega c વાળું પદ, એને આપણે છેદમાં લઈ જઈ શકીએ. ઓકે, I is equal to Vm into omega c cos omega t. એને છેદમાં લઈ જતા પહેલા આપણે એક બીજી કાર્યવાહી કરીએ કે cos ને sin માં રૂપાંતરણ કરવાના. cos omega t ને sin માં ફેરવવા માટે +π/2 કરવા. So therefore cos omega t is equal to sin of omega t +π/2. ફરીથી સમજાવો શું કર્યું આપણે, તો કે છે કે આપણે આ જે cos છે એને મારે sin માં ફેરવવા છે. શું કરવું છે? આ cos ને sin માં ફેરવવા છે તો +π/2 કરવા પડે. તો cos omega t બરાબર sin omega t +π/2 આવું. સો ધેરફોર આપણું આ સમીકરણ ફરી બાજુ લખીએ I is equal to Vm into omega c into sin of
ઓમેગા ટી પ્લસ પાઈ બાય આવું થાય પ્લસ પાઈ બાય 2. ત્યારબાદ હવે આ જે પદ છે પદ ઓમેગા સી ઇન્ટુ વીએમ વીએમ ઇન્ટુ ઓમેગા સી એના બરાબર થાય I ઇન્ટુ એમ મેક્સિમમ પ્રવાહ sin omega t plus pi by 2 આવું થાય. So therefore I is equal to મને એક બીજું સમીકરણ મળ્યું છે ફાઇનલ સમીકરણ I is equal to Im sin omega t plus pi by 2 જેને આપણે કહી દઈએ સમીકરણ નંબર 4. ઓકે આ મેઇન સમીકરણ છે પ્રવાહનું બરાબર જેમાં મેક્સિમમ પ્રવાહ આપણે લઈએ છીએ આને પૂછી કાઢું સમીકરણ 4 માં મહત્તમ પ્રવાહ Im is equal to Vm into omega c is equal to Vm upon 1 upon omega c. આ જે ઓમેગા સી પદ છે એ ક્યાં જાય છે છેદના છેદમાં જાય છે એટલે 1 upon omega c આવું તો Im is equal to Vm upon 1 upon omega c જ્યાં 1 upon omega c બરાબર શું લખાય તો કે છે કે કેપેસિટિવ રિએક્ટન્સ શું લખાય કેપેસિટિવ રિએક્ટન્સ જેનો સિમ્બોલ થાય છે xc જેનો સિમ્બોલ શું થાય છે xc 1 upon omega c બરાબર xc ઓકે એનો એકમ કેપેસિટિવ રિએક્ટન્સ નો એકમ થાય ઓમ શું થાય ઓમ થાય ઓકે તો આટલે સુધી ખબર પડવી જોઈએ ભાઈ આપણે શું કરવાનું q નું સમીકરણ બનાવવાનું q નું q પરથી એને બોક્સ બનાવ્યો પછી I is equal to dq by dt સમી ચેપ્ટર નંબર 3 I is equal to dq by dt q ની કિંમત મૂકીને આનું વિકલન કર્યું વિકલનનું થયું sin નું cos cos ને આપણે sin માં ફેરવવા માટે plus pi by 2 કરવાના યાદ રાખજો આ ઇક્વેશન યાદ રાખજો બરાબર plus pi by 2 કર્યા એટલે આપણને ફાઇનલ સમીકરણ મળ્યું I is equal to Im sin omega t plus pi by 2 ઓકે અમે Im બરાબર મેક્સિમમ પ્રવાહ છે જેના બરાબર આપણે લખ્યા Vm omega c આવું લખ્યું તો Vm omega c Vm ના છેદમાં omega c ને લઈ જવાના છે તો છેદના છેદમાં લઈ જવાય એકના છેદમાં omega c 1 upon omega c એને કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ એનો સિમ્બોલ છે xc ઓકે ત્યારબાદ આપણે લખી શકીએ કે મહત્તમ પ્રવાહ Im is equal to Vm upon 1 upon omega c ની જગ્યાએ લખી શકાય xc આવું લખી શકાય ઓકે ચાલો હવે આના પરથી આપણે બીજી એક વાત કરવાની છે આપણી જોડે બે સમીકરણ થયા એક સમીકરણ કયું V is equal to Vm sin omega t અને બીજું સમીકરણ I is equal to Im sin omega t plus pi by 2 ઓકે ચાલો તો તમે જોઈ શકો છો કે આ બંને સમીકરણમાં sin વાળું પદ તો છે જ પરંતુ ફરક શું છે કે I વાળું સમીકરણ છે પ્રવાહનું સમીકરણ એમાં sin ના પદમાં ઓમેગા t માં pi by 2 એડ થયેલા છે pi by 2 ને આપણે એડ કરેલા પ્લસ છે એનો મતલબ શું થાય તો કે છે કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા pi by 2 જેટલો આગળ છે બરાબર શું છે આગળ છે બે જણા ચાલતા હોય એક પ્રવાહ અને એક વોલ્ટેજ એમાં પ્રવાહ pi by 2 જેટલો આગળ અને વોલ્ટેજ એ થોડો પાછળ રહેશે pi by 2 જેટલો બરાબર છે ચાલો હવે આને આલેખની રીતે દર્શાવવાનું છે આલેખ બરાબર
તો ફરી એકવાર આપણે શું કરીએ, એક x અક્ષ અને એક y અક્ષ દોરીએ. આ ઓમેગા t ની અક્ષ અને આ v અને i ની અક્ષ અહીં સુધી. બરાબર? આ મેક્સિમમ Vm, આ મિનિમમ Vm, આ 0. બરાબર? અહીંયા π/2 પછી સોરી અહીંયા પાઈ, અહીંયા 3π/2 અને અહીંયા 2π. બરાબર? ત્યારબાદ મારે v નો વક્ર દોરવાનો, બે વક્રો દોરવાના છે, v અને i. તો v નો વક્ર દોરવા માટે પહેલો પોઈન્ટ અહીંયા, બીજો પોઈન્ટ મેક્સિમમ પર, ત્રીજો પોઈન્ટ શૂન્ય પર, ચોથો પોઈન્ટ મિનિમમ પર, ત્યાર પછી શૂન્ય પર. એને જોડી દેવાનો આ રીતે. આ વોલ્ટેજ છે એ કેવો રહેશે, પાછળ રહેશે. જ્યારે વોલ્ટેજ પાછળ ત્યારે પ્રવાહ મેક્સિમમ. યસ, અંદર પેલી બાજુ હવે પછી I is equal to Im sin omega t plus pi/2 એટલે pi/2 જેટલો આગળ રાખવાનો ભાઈ, pi/2 જેટલો આગળ રાખવાનો. એટલે એને કેવી રીતે દોરાય ભાઈ, તો કહે છે કે પહેલું મૂલ્ય આપણે આને ડિસાઈડ કરીએ, આ મેક્સિમમ પ્રવાહ અને આ મિનિમમ પ્રવાહ. હવે આના પોઈન્ટ્સ મૂકવાના આપણે. આ જ્યારે શૂન્ય હોય ત્યારે મેક્સિમમ, શૂન્ય હોય મેક્સિમમ હોય જ્યારે શૂન્ય, ત્યારબાદ શૂન્ય તો અહીંયા મિનિમમ, પછી અહીંયા ના યસ 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 ઇટ ઇઝ આ બરાબર. અને આ તો આપણે આ રીતે એક વક્ર દોરવાનો. બરાબર? આવું કહેવાશે. ઓકે, આ છે v નો વક્ર અને આ સ્મોલ i નો વક્ર. બરાબર? આ રીતે આ બે વચ્ચે, બે પોઈન્ટ્સ વચ્ચે π/2 નો ડિફરન્સ રહેવો જોઈએ. કોઈ પણ બે પોઈન્ટ લઈ લો, π/2 નો ડિફરન્સ રહેવો જોઈએ. પ્રવાહ હંમેશા આગળ, વોલ્ટેજ પાછળ, π/2 જેટલો. એનો ફેઝર દોરવાનો, ફેઝર આ રીતે દોરવાનો, બહુ માથાકૂટ નહીં કરવાની. ઓકે, જો અહીંયા હું દોરું છું પ્રવાહનો ફેઝર, થોડોક નાનો, તો વોલ્ટેજ પાછળ રહેશે. બરાબર? પ્રવાહ આગળ, વોલ્ટેજ પાછળ. હા, વોલ્ટેજ થોડા એંગલ ડબલ, બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી. આ ફેઝર થઈ ગયો. ઓકે, આની બાપરે. ચાલો કન્ટિન્યુએશનમાં છે કેપેસિટરને મળતો તાત્ક્ષણિક પાવર એટલે અથવા તો તત્કાલીન પાવર. તો એસી પાવર છે એટલે આપણે લખીશું સ્મોલ p કેપેસિટરનો c Pc is equal to વિદ્યુત પ્રવાહ I into સ્મોલ v. I બરાબર મને ખબર છે, Im cos omega t બરાબર into v is equal to Vm sin omega t, that is equal to Im into Vm into sin omega t into cos omega t. I is equal to Im cos omega t ક્યાંથી આયા? તો મને ખબર છે કે I is equal to Im sin of omega t plus pi/2 થાય. એટલે આ જે sin છે એને cos માં ફેરવવા હોય તો ફક્ત cos omega t લખાય, બીજું બધું એવું નહીં એવું. બરાબર? આ રીતે થાય. એટલા માટે I બરાબર Im cos omega t આપણે લખી નાખ્યા. એના બરાબર sin omega t into cos omega t બરાબર શું થાય? તો હમણાં જ આપણે ઇન્ડક્ટરની થિયરીમાં ભણ્યા હતા કે એ થાય sin of 2 omega t છેદમાં 2. તો આ થઈ ગયો તાત્ક્ષણિક પાવર. બરાબર? ત્યારબાદ સરેરાશ પાવર કેપેસિટરમાં, સરેરાશ પાવર. બરાબર? સરેરાશ પાવર એટલે કેપિટલ P સફિક્સ માં C is equal to સરેરાશનો સિમ્બોલ PC. બરાબર? that is equal to શું મૂકીએ સરેરાશના સિમ્બોલમાં Im Vm
sin 2 ઓમેગા t છેદમાં 2 સરેરાશનો સિમ્બોલ પૂરો. that is equal to Im Vm છેદમાં 2 સરેરાશ આવશે sin 2 ઓમેગા t. sin નું સરેરાશ એ હંમેશા શૂન્ય આવે ગુણ્યા Im Vm upon 2 is equal to શું થાય Im Vm upon 2 into 0 is equal to થાય શૂન્ય. આ થઈ ગયું સરેરાશ પાવર is equal to 0. બરાબર. ચાલો આ ચેપ્ટરમાં આ ત્રીજી થિયરી આપણી પૂરી થઈ. બરાબર છે. યાદ રાખજો, લખજો, મોડે કરજો. ઓકે, બીજું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.